તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી, જે નીલકંઠ મહાદેવ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ત્યારે નીલકંઠ મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી। જ્યાં ભક્તો નીલકંઠ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો, ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી। नागरपुरा गाम वडगाम तालुको जिल्लो बनासकांठामां आवेલું છે। એ ત્રણ શિવલિંગ છે ને ઘણું જૂનું છે, વર્ષો પુરાણું ને શ્રદ્ધાનું કેન્દ્ર, લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। અમે પણ દર શિવરાત્રીમાં આવીએ છીએ અને શ્રાવણ મહિનાના દર સોમવારે અમે અહીં પૂજા પાઠ કરવા આવ્યા છીએ। આજે સવારથી વાત કરીએ તો સવારે 6 થી 8 સુધી अभिषेक કરવામાં आवेला। अत्यंत प्राचीन और पांडवकालीन समय से यहाँ पर है। महाभारत युद्ध के बाद धर्मराज युधिष्ठिर को अपने मन में एक शंका हुई कि हमारे से जो हुआ अच्छा नहीं हुआ, इससे मुक्ति पाने का उपाय उन्होंने भगवान कृष्ण से पूछा। तो भगवान कृष्ण ने कहा कि आप महादेव जी को प्रसन्न करो। महादेव जी को प्रसन्न करते करते उन्होंने भारत भ्रमण किया अपने भाइयों के साथ, और इस देश में शांति बहाल रहे और फिर कभी ऐसा स्थिति न हो। पवित्र स्थल है ज्यां वासुदेव गिरी महाराज की समाधि है। अहींया पवित्र 3 शिवलिंग है। श्री दुधेश्वर महादेव, शामेश्वर महादेव, 3 महादेव નું प्राचीन 1000 વર્ષ જૂના મંદિર છે। शिवलिंग श्री भुवनेश्वर महादेव, अहींया सावगिरी बापूनी समाधि है। अहींया एक हजारों वर्ष पुराणुं झाड़ है, जे લીમડામાંથી દાંતણમાંથી લીમડો ઉભો કરેલો છે ગુરુ મહારાજનો, એટલું સચ છે। અહીંયા 3 શિવલિંગ છે હજારો વર્ષ જૂના, જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે।